નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની ટીમે મૂળ યુપીના એક યુવાનને ચોરીના 4 નંગ મોબાઈલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની ટીમ મિલકત તેમજ શરીર સંબંધી અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારું જરૂરી સૂચના અને માર્ગદર્શન મળેલ, જે સૂચના અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી ચૌધરી નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના ચારપુલ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ સાથે ચોકી ઉપર હાજર હતા. તે દરમિયાન એએસઆઈ જયેશભાઈ વિજયભાઈ નાવને ખાનગી રાહે બાતમીદાર તથા ટેકનિકલ એનાલિસિસ આધારે મોજે નવસારી શાંતાદેવી જનકલ્યાણ સોસાયટી કડવા પાટીદાર વાડીની સામે ગોલાવાલા ડાયમંડ નામના હીરાના કારખાનામાંથી ચોરીમાં ગયેલ અલગ અલગ કંપનીના 4 મોબાઈલ ફોન તથા ચોરીમાં ઉપયોગમાં લીધેલ એક્ટિવા મોપેડ નંબર GJ 21DE 3438 ની આરોપી મોહિત ઉર્ફે સોનુ ચુનાલાલ છોટેલાલ ઠાકોર, હાલ રહેવાસી હનુમાનનગર, વિજલપુર, તાલુકો જલાલપુર, જિલ્લો નવસારી, મૂળ રહેવાસી બરદોશી ગામ, ગુર્જર હરદોઈ રેલવે સ્ટેશનની નજીક, તાલુકો ઉરઈ, જિલ્લો ઝાલોર, રાજ્ય ઉત્તર પ્રદેશ પાસેથી મળી આવતા મોબાઈલ ફોન નંગ 4 કિંમત આશરે 32,000 રૂપિયા તથા એક્ટિવા મોપેડ નંગ બાઇક જેની કિંમત આશરે 80,000 રૂપિયા મળી કુલ 1,12,000 રૂપિયાના મત્તાના મુદ્દામાલને તપાસ અર્થે કબજે કરી નવસારી ટાઉન પોલીસ સ્ટેશન ચોરીનો વણ શોધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.